જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો અને રાધે રાધે। આજે આપણે એક એવા ગંભીર વિષય પર ચર્ચા કરવાના છીએ જે તમારા આખા વર્ષની સુખ અને શાંતિ સાથે જોડાયેલો છે। હોળીનો તહેવાર એ આનંદ અને ઉલ્લાસનો ઉત્સવ છે, પણ જ્યોતિષ શાસ્ત્રમાં આ દિવસને અતિ સંવેદનશીલ માનવામાં આવ્યો છે। વર્ષ 2026ની હોળી પર ગ્રહોની જેવી યુતિ બની રહી છે તે જોતા અમુક ચોક્કસ સાવધાની રાખવી અત્યંત અનિવાર્ય છે। આજે હું તમને એવી 5 ભયંકર ભૂલો વિશે જણાવવા જઈ રહ્યો છું જે જો તમે હોળીના દિવસે કરશો તો તમારે આખું વર્ષ આર્થિક સંકટ અને પારિવારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે હોળીના પવિત્ર દિવસે અમુક કાર્યો વર્જિત માનવામાં આવ્યા છે, કારણ કે આ દિવસે બ્રહ્માંડમાં ઉર્જાનો પ્રવાહ ખૂબ જ તેજ હોય છે। જો તમે આ દિવસે અજાણતા પણ કોઈ ખોટું કાર્ય કરો છો તો તેની નકારાત્મક અસર તમારા ભાગ્ય પર સીધી પડે છે અને તમારી પ્રગતિ અટકી જાય છે। ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે મહેનત કરવા છતાં સફળતા મળતી નથી, પણ તેઓ એ નથી જાણતા કે તેમની એક નાનકડી ભૂલ તેમના પુણ્યનું ફળ નષ્ટ કરી દે છે। સૌથી પહેલી ભૂલ જે તમારે ક્યારેય નથી કરવાની તે છે હોળીના દિવસે કોઈની પાસેથી ઉધાર પૈસા લેવા અથવા કોઈને ઉછીના પૈસા આપવા। જ્યોતિષ વિદ્યા મુજબ હોળીના દિવસે ધનની લેવડ દેવડ કરવાથી ઘરમાં દરિદ્રતાનો પ્રવેશ થાય છે અને લક્ષ્મીજી નારાજ થઈ જાય છે। જો તમે આ દિવસે કોઈને પૈસા આપો છો તો તમારી ઘરની બરકત બીજાના ઘરે જતી રહે છે, અને જો ઉધાર લો છો તો તે દેવું આખું વર્ષ પૂરું થતું નથી। બીજી મોટી ભૂલ છે હોળીના દિવસે ઘરના ઉંબરા અથવા મુખ્ય દરવાજા પર ગંદકી રાખવી। હોળીની સવારે માતા લક્ષ્મી દરેકના દ્વારે આવે છે, અને જો તમારો દરવાજો ગંદો હશે તો તે તમારા ઘરમાં પ્રવેશ નહીં કરે। ત્રીજી ભૂલ છે હોળીના દિવસે સ્ત્રીઓનું અપમાન કરવું અથવા ઘરમાં કલેશ કરવો। જે ઘરમાં હોળી જેવા પવિત્ર દિવસે ઝઘડા થાય છે ત્યાં ક્યારેય શાંતિ રહેતી નથી અને પિતૃઓ પણ ક્રોધિત થાય છે। ચોથી ભૂલ માંસાહાર અને નશીલા પદાર્થોનું સેવન છે, જે તમારા ગ્રહોને નબળા પાડે છે અને આકસ્મિક નુકસાન લાવી શકે છે। પાંચમી અને સૌથી ભયંકર ભૂલ એ છે કે હોળીના દિવસે સૂર્યાસ્ત પછી કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી સફેદ વસ્તુ જેવી કે દૂધ, દહીં કે મીઠાઈ સ્વીકારવી। આ દિવસે નકારાત્મક શક્તિઓ સક્રિય હોય છે અને સફેદ વસ્તુઓ દ્વારા કોઈ તમારી સુખ શાંતિ પર ખરાબ અસર કરી શકે છે। આ 5 ભૂલો વિશે વિગતવાર સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે સાવચેતી એ જ સૌથી મોટો ઉપાય છે। જો તમે આ ભૂલોથી બચી જશો તો 2026નું વર્ષ તમારા માટે સુવર્ણ અવસર જેવું સાબિત થશે। વિડિયોના આગળના ભાગમાં આપણે જોઈશું કે આ ભૂલોની અસરથી બચવા માટે કયા તાત્કાલિક ઉપાયો કરી શકાય છે। મિત્રો, આ 5 ભૂલો વિશે જાણ્યા પછી હવે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ ભૂલો કરવાથી તમારા જીવન પર કેવી ગંભીર અસરો પડી શકે છે। શાસ્ત્રોમાં જણાવાયું છે કે હોળીના દિવસે કરેલી ભૂલનું પ્રાયશ્ચિત કરવામાં આખું વર્ષ નીકળી જાય છે અને છતાં ઘણીવાર પરિણામ શૂન્ય મળે છે। જો તમે આ દિવસે પૈસાની લેવડ દેવડ કરો છો તો તમારા કુંડળીમાં રહેલો બુધ ગ્રહ નબળો પડે છે, જે તમારી બુદ્ધિ અને વેપારનો કારક છે। જ્યારે બુધ નબળો પડે છે ત્યારે માણસ ખોટા નિર્ણયો લે છે અને દેવાના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે। તેવી જ રીતે જો તમે હોળીના દિવસે ઘરના મુખ્ય દરવાજાની સફાઈ નથી કરતા તો રાહુ અને કેતુ જેવા છાયા ગ્રહો તમારા ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે, જેના કારણે ઘરના સભ્યો વારંવાર બીમાર પડે છે અને અણધાર્યા ખર્ચાઓ વધવા લાગે છે। જો તમારાથી અજાણતા પણ હોળીના દિવસે કોઈ ભૂલ થઈ જાય તો તેનાથી બચવા માટે એક અચૂક મંત્ર છે જે તમારે નોંધી લેવો જોઈએ। હોળીની રાત્રે સૂતા પહેલા તમારે ઓમ શાંતિ 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 મંત્રનો 21 વાર જાપ કરવો જોઈએ અને ભગવાન પાસે ક્ષમા માંગવી જોઈએ।
ખાસ કરીને સ્ત્રીઓનું અપમાન કરવાથી શુક્ર ગ્રહ ક્રોધિત થાય છે, જે તમારા જીવનમાં ભૌતિક સુખ અને સુવિધામાં ઘટાડો કરે છે. 2026માં ગ્રહોની સ્થિતિ એવી છે કે આ વખતે નકારાત્મક ઉર્જા વધુ સક્રિય રહેવાની શક્યતા છે. તેથી જ તમારે કોઈ પણ અજાણી વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી સફેદ વસ્તુ કે મીઠાઈ સ્વીકારતા પહેલા 10 વાર વિચારવો જોઈએ. તંત્રશાસ્ત્ર મુજબ હોળીની રાત્રે અનેક લોકો વશીકરણ કે મેલી વિદ્યાના પ્રયોગો કરતા હોય છે, અને સફેદ વસ્તુઓ આ શક્તિઓને ખેંચવાનું સૌથી મોટું માધ્યમ છે. જો તમારે હોળીના દિવસે બહાર જવું જ પડે તો તમારા ખિસ્સામાં થોડા કાળા તલ અથવા એક નાનો લોખંડનો ટુકડો રાખવો, જે તમારી રક્ષા કરશે. જે લોકો વ્યસન કરે છે તેમના માટે આ દિવસ ખૂબ જ જોખમી હોય છે, કારણ કે નશાની હાલતમાં માનસિક સ્થિતિ નબળી હોય છે અને ખરાબ શક્તિઓ જલ્દી પ્રભાવ પાડે છે. આ તમામ બાબતો જણાવવાનો મારો હેતુ તમને ડરાવવાનો નથી, પણ સાવચેત કરવાનો છે, જેથી તમે તમારા પરિવારની રક્ષા કરી શકો. જે લોકો આ સાવધાનીઓ રાખશે તેમને હોળીના બીજા જ દિવસથી માનસિક શાંતિ અને નવી ઉર્જાનો અનુભવ થશે. વિડિયોના આગળના ભાગમાં આપણે જાણીશું કે જો તમારાથી ભૂલ થઈ જ ગઈ હોય તો હોળી પછીના પહેલા શનિવારે કયો એક ખાસ ઉપાય કરવો જોઈએ જે તમામ દોષોને દૂર કરી દેશે. આ વિગતવાર માહિતી તમારા જીવનને સુરક્ષિત રાખવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. ઘણીવાર આપણે ઈચ્છતા ન હોઈએ છતાં સંજોગોવશાત આપણાથી કોઈ ભૂલ થઈ જતી હોય છે, અથવા આપણે અનજાણતા કોઈ પ્રતિબંધિત કાર્ય કરી બેસીએ છીએ. જો તમને એવું લાગે કે હોળીના દિવસે તમારાથી કોઈ ભૂલ થઈ છે અથવા તમારા પરિવાર પર તેની નકારાત્મક અસર પડી રહી છે તો ગભરાવાની જરૂર નથી. શાસ્ત્રોમાં દરેક દોષના નિવારણ માટે માર્ગ બતાવવામાં આવ્યો છે, જે તમારા જીવનને ફરીથી પાટા પર લાવી શકે છે. હોળી પછી જે પહેલો શનિવાર આવે તે દિવસે તમારે સાંજના સમયે કોઈ પણ હનુમાન મંદિરે જવું. હનુમાનજીના ચરણોમાં એક તેલનો દીવો પ્રગટાવવો અને તેમાં 2 આખા લવિંગ નાખવા. હનુમાન ચાલીસાના 3 પાઠ કરવાથી હોળીના દિવસે થયેલા તમામ વાસ્તુદોષ અથવા ખરાબ નજરની અસર નાબૂદ થઈ જાય છે. આ ઉપરાંત જો તમે હોળીના દિવસે પૈસાની લેવડ દેવડ કરી લીધી હોય તો તેના દોષમાંથી મુક્ત થવા માટે ગરીબોને કાળા તલ અથવા ગોળનું દાન કરવું જોઈએ. 2026માં ગ્રહોની ચાલ મુજબ આ નિવારણ ઉપાયો કરવાથી તમારી કુંડળીમાં રહેલા રાહુ અને કેતુના અશુભ પ્રભાવો પણ શાંત થઈ જશે. હવે આપણે વાત કરીએ રાશિઓ પર આ ભૂલોની શું અસર થઈ શકે છે તે વિશે. ખાસ કરીને મિથુન, તુલા અને મકર રાશિના જાતકોએ આ વર્ષે વધુ સાવધ રહેવાની જરૂર છે, કારણ કે તેમના માટે ગ્રહોની સ્થિતિ થોડી પ્રતિકૂળ હોઈ શકે છે. જો આ રાશિના લોકો હોળીના દિવસે વ્યસન કે કલેશ જેવી ભૂલ કરશે તો તેમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ અથવા વ્યાપારમાં મોટું નુકસાન વેઠવું પડી શકે છે. જ્યારે સિંહ અને ધન રાશિના લોકો માટે આ સમય પ્રમાણમાં સારો છે, પણ સાવધાની રાખવી તેમના માટે પણ હિતાવહ છે. જો તમે હોળીની રાખને વિધિવત રીતે તમારા ઘરે લાવશો તો તે કોઈ પણ કરેલી ભૂલના દોષને ઓછો કરી દેશે. યાદ રાખજો કે ઈશ્વર હંમેશા ક્ષમાશીલ હોય છે, પણ જો આપણે જાણી જોઈને ભૂલો કરીએ તો તેનું ફળ ભોગવવું જ પડે છે. હોળીના દિવસે કોઈ પણ વડીલ વ્યક્તિ કે ગુરુ સમાન વ્યક્તિનું અપમાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે ગુરુ દોષ લાગવાથી ભાગ્ય સાથ આપવાનું બંધ કરી દે છે. આ વિડિયોના છેલ્લા ભાગમાં હું તમને એવી કેટલીક છેલ્લી ટિપ્સ આપીશ જે તમારા હોળીના અનુભવને યાદગાર અને ફળદાયી બનાવી દેશે. તમે આ માહિતીને પૂરા વિશ્વાસ સાથે અનુસરજો, કારણ કે આ માત્ર વાતો નથી પણ સદીઓ જૂનો અનુભવ અને શાસ્ત્રોનું નિષ્કર્ષ છે. મિત્રો, આજના આ ખાસ વિડીયોમાં આપણે જે 5 ભયંકર ભૂલો અને તેના નિવારણ વિશે વાત કરી તે માત્ર માહિતી નથી પણ તમારા સુખી જીવનની ચાવી છે.
2026ની આ હોળી તમારા માટે પરિવર્તનનો સમય લઈને આવી છે અને જો તમે આ નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો તમારી પ્રગતિને કોઈ રોકી શકશે નહીં. હોળીના તહેવારને પૂરી પવિત્રતા અને મર્યાદા સાથે ઉજવવો એ જ સાચો ધર્મ છે. યાદ રાખજો કે જે વ્યક્તિ પ્રકૃતિ અને શાસ્ત્રોના નિયમોનું પાલન કરે છે તેના પર ઈશ્વરની કૃપા હંમેશા વરસતી રહે છે. જો તમને લાગે કે આ વિડીયોમાં આપેલી જાણકારી તમારા કોઈ મિત્ર કે સંબંધીને કામ લાગી શકે છે તો આ વિડીયોને શેર કરવામાં જરાય સંકોચ ન કરતા. ઘણીવાર આપણો એક નાનકડો મેસેજ કોઈને મોટી ભૂલ કરતા બચાવી શકે છે અને તેનું પુણ્ય સીધું આપણને મળે છે. વિડીયોમાં જણાવેલા ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરજો અને કમેન્ટ બોક્સમાં ભૂલ્યા વગર જય શ્રી કૃષ્ણ અથવા રાધે રાધે જરૂર લખજો. તમારું એક લાઇક અને કમેન્ટ અમને આવા જ અવનવા અને સંશોધન કરેલા વિષયો પર વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. જો તમે હજુ સુધી અમારી ચેનલ સાથે જોડાયા નથી તો નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવીને અત્યારે જ પરિવારનો હિસ્સો બની જાઓ. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી હોળી પછીના જે અતિ મહત્વના વિડીયો આવવાના છે તે તમે ચૂકી ન જાઓ. ભગવાન તમારા જીવનમાં ખુશીઓના રંગો ભરી દે અને તમારું આખું વર્ષ મંગલમય રહે તેવી જ પ્રાર્થના. આવનારા સમયમાં આપણે રાશિફળ અને વાસ્તુ ટિપ્સ પર વધુ વિગતવાર ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો. ફરી મળીશું એક નવા અને જ્ઞાનવર્ધક વિષય સાથે જે તમારી પ્રગતિના દ્વાર ખોલશે. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સૌને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.